નમસ્કાર મિત્રો. આમ તો વાંચીને જ બોલવાનું છે આજે, કેમ કે ઘણા મુદ્દો તમને સમજણમાં કદાચ ન આવે એવું બને, કદાચ મારાથી મિસ્ટેક ન થાય એટલા માટે. પહેલી વસ્તુ એ છે કે આપણે જ્યારે સવારમાં ઉઠીએ છીએ ત્યારબાદ આપણું આખા દિવસનું કાર્ય શું હોવું જોઈએ એ આપણે જાણતા હોતા નથી. અને જેને કહેવાય આયુર્વેદ શાસ્ત્રોમાં જે લખ્યું છે એમાં હું આપ સૌની સમક્ષ અષ્ટાંગ હૃદય જે વાઘભટજીએ લખ્યું છે, મહર્ષિ વાઘભટજીએ લખ્યું છે, એમાં જે દિનચર્યા લખી છે ને એનું કહીશ. કે વાંચવાનો તમારા પાસે ટાઈમ નથી તો હું તમને વિડીયોમાં સમજાવું. એમાં એવું કહેવામાં આવ્યું છે કે આત્રે વગેરે મહર્ષિ ઋષિઓએ કેવું કહ્યું છે કે ભાઈ સાજા માણસે ક્યારે ઉઠવું જોઈએ. પહેલી વાત તો સ્વસ્થ એટલે કે નિરોગી મનુષ્ય આયુષ્યનું રક્ષણ કરવાના હેતુથી પાછલી 4 ઘડી રાત હોય એ વેળાએ એટલે કે સૂર્યોદય થયાના 96 મિનિટ પહેલા ઉઠવું જોઈએ. ક્યારે? સૂર્યોદય થાય એના 96 મિનિટ પહેલા ઉઠવું જોઈએ. એ વેળાને બ્રાહ્મ મુહૂર્ત કહેવામાં આવે, કેમ કે બ્રહ્મચિંતન કરવા યોગ્ય અને વેદ યજ્ઞ કરવા માટે યોગ્ય સમય એ છે. એટલે 1 ઘડી એટલે કે 24 મિનિટ, તો 2 ઘડીનું એ મુહૂર્ત જાણી લેવાનું. 2 ઘડી સુધી કાર્ય કરવાનું છે. મતલબ શું? વેદ અધ્યયન અને જેની કહેવાય કે બ્રહ્મચિંતન કરવા માટે સૂર્યોદયના 96 મિનિટ પહેલા આપણે સવારે ઉઠી જવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે? તો ત્યારબાદ આપણે ઉઠીને શું કરીએ છીએ તો કે ભાઈ દાંતણ કરવાનું હોય. આપણે દંતમંજન કરતા હોય, કોઈ દંતમંજન કરે, કોઈ ટૂથબ્રશ કરે, બરાબર છે. તો આપણે શું કરવાનું છે? ઉઠ્યા પછી પહેલી વસ્તુ કે આ મારું જ શરીર છે ને, કેવું છે, ખાધેલું મને પચ્યું છે કે નહીં, આવા બધા વિચાર કરી જેને કહેવાય કે સરસ મજાનું એકદમ ફ્રેશ થઈ આવવાનું. ફ્રેશ થવા માટે મતલબમાં સ્ટૂલ પાસ કરી આવવાનું, મતલબ ટોયલેટ જેવા ફ્રેશ થઈ ગયા, બરાબર. હવે આપણે કરવાનું છે દાંતણ. દાંતણમાં આંકડો છે, વડ છે, ખેર છે, કરંજ છે એટલે કે કણજી, સાદળ, આ બધાના દાંતણ સવારે ભૂખ્યા પેટે કરવાના અને જેમાં પછી પણ કરી શકાય છે, બરાબર. દાંતણનો છેડો છે ને એકદમ આમ ડૂચા વળે ને એવો હોવો જોઈએ, કૂચો થઈ જાય એવું. એટલે દાંતણ કરીને પછી આમ ચાવ્યા હોય એટલે છેલ્લે છે ને પેલું બ્રશ ટાઈપનું થઈ જવું જોઈએ, કૂચો થઈ જવું જોઈએ, બરાબર છે. અને આ જે દાંતણ છે ને એનો સ્વાદ તુરો હોવો જોઈએ, તીખો હોવો જોઈએ અને કડવો હોવો જોઈએ. દાંતણ ટચલી આંગળીના ટેરવા જેટલું જાડું હોવું જોઈએ અને થોડું લાંબુ હોવું જોઈએ. આટલું દાંતણ લાંબુ હોવું જોઈએ, જેથી કરીને દાંતના પેઢાને ઈજા ન થાય, બરાબર છે. તો આ દાંતણો કરવાના છે. પણ દાંતણ છે ને તુરા, તીખા, કડવા સ્વાદવાળા બીજા દાંતણ પણ લઈ શકાય. કે તુરું દાંતણ છે ને એ મોઢાને સાફ કરશે અને તીખું છે ને એ તમને ભૂખ નહીં લાગતી હોય તો ભૂખ લગાડશે, બરાબર છે. અને કડવું દાંતણ કરશો ને તો તમારા મોઢાની અંદર કફ જેમ હશે ને તો કફ નાબૂદ કરશે. હવે આ દાંતણ દરેક વ્યક્તિને કરવાની જરૂર નથી. અમુક વ્યક્તિઓ એવો હોય કે દાંતણ ના કરવા જોઈએ. તો કોને દાંતણ ના કરવું જોઈએ? જે લોકોને અપચો રહે છે, અજીર્ણ રહે છે, એને દાંતણ ના કરવો જોઈએ. જેને ઉબકા આવે છે કે સવારમાં ઉમસ આવે, ઉલટી જેવું થાય, એને દાંતણ ના કરવું જોઈએ. જેને દમ છે, જેને ઉધરસ આવે છે, જેને તાવ આવ્યો છે, જેને બેલ્સ પાલસી, ફેશિયલ પાલસી, મોઢામાં ત્રાસું થઈ જાય ને એવું થયું છે, એને ના કરાય. જેને કહેવાય મુખ પાક એટલે મોઢામાં ચાંદા પડે છે, એને ન કરાય. જેને હૃદયની બીમારી છે એને દાંતણ ના કરવું. જેને આંખના રોગ છે એને દાંતણ ના કરવો જોઈએ. જેને માઇગ્રેન જેવી બીમારી છે, માથાના રોગ છે, કાનના રોગ છે, આ લોકોએ દાંતણ કરવા જોઈએ નહીં. એટલે સીધી સાદી વાત એક સરળ ભાષામાં કહી શકાય કે અહીંયાથી ઉપરની કોઈ પણ બીમારી હોય તો દાંતણ કરવાની જરૂર નથી, બરાબર છે. દાંતણ કર્યા પછી શું કરીશું? તો દાંતણ કર્યા પછી સુરમો આંજવાનો છે આંખમાં, બરાબર છે. આંખ છે ને એ અગ્નિ સ્વરૂપ છે એટલે એમાં કફનો ભય હોય. આંખની બધી જ બીમારીઓમાં 95% બીમારી બધી કફજન્ય થતી હોય, બરાબર. આંખમાં દેખાવું ઓછું, ઝાંખપ આવી, નંબર આવવા, આ બધી કફને કારણે થતી હોય, બરાબર છે. એટલે સૌથી સારામાં સારો રસ્તો એ છે કે રસવંતી હોય ને એને આંજવાની હોય, એનું વસ્ત્ર ચૂર્ણ હોય ને એથી આંખ ધોવાની રાખવાની, બરાબર છે. પછી આ બધું થયા પછી શું કરવું? દાંતણ કર્યું, આંખ ધોઈ છે, બરાબર. હવે શું કરવાનું? તો પછી નસ્ય લેવાનું. કોઈ નાહ લેવાની હોય તો નાહ લેવી પડશે, અથવા ધૂમ્રપાન કરવું પડે. ધૂમ્રપાન એટલે હું તમને બીડી નથી કહેતો, પણ ધુમાડો હોય એ નાકમાં જવો જોઈએ, બરાબર. અને પાન ખાવું જોઈએ, નાગરવેલનું પાન ખાવું જોઈએ. તો નાગરવેલના પાનમાં શું કરીશું આપણે? બરાબર. તો નાગરવેલનું પાન કોને ખાવું જોઈએ? એની ઉપર ચૂનો લગાડવાનો, ખેરસાર લગાડવાનો, બરાબર છે. પછી અંદર સોપારી નાખી શકાય, જાયફળ નાખી શકાય, લવિંગ નાખી શકાય, બરાબર. આ બધું નાખીને તમે કપૂર નાખી શકાય. આ નાખીને તમે પાન ખાઈ શકો. પણ દરેક વ્યક્તિ પાન નથી ખાઈ શકતા. પાન કોને ના ખવાય?
કે જેમને રક્તપિત્તનો રોગ હોય, એટલે કે જેને ચામડીનો પ્રોબ્લેમ થયો છે, બરાબર છે, જેને કહેવાય સફેદ ડાઘ થયા છે, ખરજું થયું છે, સોરાઇસિસ થયું, એ લોકોને પાન ખાવાનું નથી. જેનું શરીર લુખ્ખું પડી ગયું છે, એટલે કોરું પડી ગયું છે, એને પાન ન ખવાય. જેને એક અથવા બે આંખમાં આંજણી થઈ છે અથવા આંખો લાલ થઈ ગઈ છે, એને પાન ન ખવાય. જેને કોઈ આંચકી આવતી હોય એને પાન ન ખવાય, અને જેને ટીબી થયો હોય એને પાન ન ખવાય. આટલા લોકોને સવારમાં પાન નથી ખાવાનું. બરાબર. હવે શું કરવાનું છે, પાછું ફરી વખત કહી દઉં. સવારમાં ઉઠીને અધ્યયન કરવાનું છે, બરાબર છે. ધ્યાનમાં બેસવું હોય તો ધ્યાનમાં બેસવાનું. ટોયલેટ જે એવા છે, દાંતણ કર્યું છે, આંખો બરાબર ધોય છે, ત્યારબાદ પાન ખાધું છે ને હવે શરીર ઉપર અભ્યંગ કરવાનું છે, એટલે કે શરીરે તેલ લગાડવાનું છે, આખા શરીરે તેલનું માલિશ કરવાનું. કેમ કે એનાથી છે ને ઘડપણ જલ્દી નહીં આવે, થાક હશે થાક ઉતારી દેશે, અને શરીરમાં વાયુ હશે ને તો વાયુ મટાડી દેશે. બરાબર. અને આંખોને નિર્મળ કરશે, આયુષ્ય વધારે છે, ઊંઘ મસ્ત મજાની લાવે છે, બરાબર. ચામડીને સુંદર મસ્ત મજાની બનાવી દેશે. એટલે અભ્યંગ કરવા માટે શું કરવું પડે કે રોજે અભ્યંગ કરવાની જરૂર નથી, પણ એકાગ્ર કરી શકાય, 2 દિવસે કરી શકાય, 3 દિવસે કરી શકાય, આ રીતનું અભ્યંગ કરવું જોઈએ. અભ્યંગમાં ખાસ કરીને ક્યાં કરવું પડે તો માથા ઉપર કરવું જોઈએ. એટલે માથામાં તમે ઘસીને તેલ લગાવી શકો છો, બરાબર. કાન ઉપર લગાવવું જોઈએ, અહીંયા કાનની બુટ્ટી પર લગાવી શકાય, કાન ઉપર લગાવી. કાનની બુટ્ટી છે ને અહીંયા એક્યુપ્રેશરના પોઈન્ટ આવે છે યાદશક્તિ વધારવા માટેના, બરાબર. એટલે અહીંયા તમે માલિશ કરી શકો છો, અહીંયા માલિશ કરો. કેમ કે આમ ગણતરી એમ કહું તો આ બાળક જ્યારે ગર્ભમાં હોય તો એના આકારનું જ આખો આ રીતનું હોય, માથોથી લઈને આ રીતનો આમ આખો આકાર હોય. એટલે તમે અહીંયા માલિશ કરો તો તમારા શરીરના દરેક અંગને ફાયદો થાય, બરાબર. અને પગમાં માલિશ કરવાનો છે, બરાબર. પગના આંગળી હોય, પગની આંગળી હોય ત્યાં અહીંયા નખના મૂળ પાસે, હાથના મૂળ પાસે અહીંયા પણ તમે માલિશ કરી શકો છો, બરાબર. જેને કફ વધારે થયો છે, બરાબર છે, જેને દવાઓ લઈને ઉલટી કરી છે, કે જે દવાઓ લઈને રેસ લીધો છે, એ લોકોને માલિશ કરવાની જરૂર નથી, એ લોકોએ માલિશ નથી કરવાનું, બરાબર. પછી આજે સવારની મારી પોસ્ટ હતી, ઘણા પૂછતા હતા કે ભાઈ કસરત તમે કેમ ના પાડો છો. કસરતથી તું શું થાય કે શરીર હળવું થઈ જાય, બરાબર છે, કામ કરવાની તાકાત આવે, ભૂખ લાગે, બરાબર, ચરબી ઓછી થાય, શરીરના અવયવો છે એકબીજાથી અલગ થાય, એટલે પોતાના શેપમાં બરાબર આવે. પરંતુ જેને વાયુને કે પિત્તનો રોગ હોય ને એને કસરત ના કરવી જોઈએ, અને ઉંમરવાળા વધારે થઈ ગયું હોય એ લોકો ઘરડા માણસો ન કરવી જોઈએ. અને બાળકો ખાસ કરીને 16 વર્ષથી નાની ઉંમરના બાળકો છે ને એમણે કસરત ન કરવી જોઈએ. કસરત માટેની લાયકાત અષ્ટાંગ હૃદયમાં આપી છે, અષ્ટાંગ હૃદયમાં વાઘભટજીએ આપી છે કે ઘી દૂધ જેવું ચિકાસવાળું ભોજન જમનારા બળવાન માણસે કસરત કરવી જોઈએ. ઘી અને દૂધ જેવો ચિકાસવાળો, એટલે અડદની દાળ ચિકાસવાળી હોય, આવો જે ખોરાક લેતા હોય એ લોકોને કસરત કરવી જોઈએ. અને એ કેટલી કરવાની છે કે પોતાની તાકાતથી 50% જ કરવાની. આપણે ઘણી વખત જોઈએ છીએ, હમણાં વેક્સિનનો વેર વધારે ચાલે છે, બધા વેક્સિનમાં કહેતા હોય કે એક ભાઈ જીમમાં જતા હતા અને કસરત કરતાં કરતાં લુડકી ગયા અને એક્સપાયર થઈ ગયા. તો તમારી તાકાત હોય ને એની અડધી તાકાત ખપી જાય ત્યાં સુધી જ કરવી. અને શિયાળામાં ને વસંત ઋતુમાં જ કસરત કરવાની જરૂર છે. બીજી ઋતુમાં બહુ જ હળવી અને થોડીક જ કસરત કરવાની. હૃદયનો વાયુ હોય ને જે એ ઝટપટ ફટાફટ તમારા મોઢામાં આવે, એટલે હૃદયને લોડ પડે કસરત કરો ત્યારે. એટલે જેને હૃદય રોગની બીમારી છે ને એને કસરત કરવાની જરૂર નથી, વધારે હેવી લોડિંગ વાળી કસરત કરવી જોઈએ નહીં, બરાબર છે. જ્યારે તમને કસરત કરતી લાગે મોઢું સુકાવા માંડ્યું છે, કપાળા એને નાકે અને બધે સાંધા ઉપર ને બગલમાં પરસેવો થવા માંડ્યો, ત્યારે એવું સમજી લેવાનું કે તમારી અડધી શક્તિ પૂરી થઈ ગઈ છે. આ લિમિટ આવે ને, અને પેરામીટર છે કે તમારી તાકાત કરતાં અડધી કસરત કરવી તો ક્યારે ખબર પડશે અડધી ક્યારે કરવી. તો જ્યારે કપાળે પરસેવો આવવા મળે, નાક પર પરસેવો આવે, બગલમાં પરસેવો આવે, સાંધા પર પરસેવો આવવા માંડે, મોઢું સુકાવવા માંડે, બરાબર છે, ત્યારે તમારે સમજી લેવાનું કે ભાઈ હવે આપણે કસરત આપણે 50% પહોંચી ગયા, એટલે હવે આગળ કરવાની જરૂર નથી. પણ છતાં શું કરીએ છીએ આપણે કે છતાં ડબલ તાકાતથી કરી, પરસેવો વળે છે કાંઈ આ એક બાટલો લઈને પાણી પી ગયા અને પાછી કસરત કરવામાં, એવું નથી કરવાનું. ત્યાં તમારી કેપેસિટી પૂરી થઈ ગઈ એવું સમજીને કસરત બંધ કરી, બરાબર. બહુ વધારે કસરત કરવાથી શું થાય, એક તો ક્ષય થાય, એટલે શરીરમાં નુકસાન થાય, બરાબર છે, રક્તપિત્ત એટલે કે ચામડીના રોગ થાય, બરાબર છે, અને થાક આવે, કંટાળો આવે, ઉધરસ આવે, તાવ આવે, ઉલટી થાય, આ બધી બીમારીઓ આવે વધારે પડતી કસરત કરવાથી. બહુ વધારે ઉજાગરા નહીં કરવાના, બરાબર છે. આ બધી વસ્તુનું ધ્યાન રાખશો ને તો તમે તંદુરસ્ત રહી શકો, બરાબર. આ વસ્તુ થઈ સવારના પ્રયોગો. આપણે દિનચર્યા આપણે વાત કરીએ છીએ, બરાબર છે. નાહવાથી શું થાય, તો નાહવું એટલા માટે જોઈએ કે તમારે નાહવાથી જઠરાગ્નિ હોય ને પ્રદીપ્ત થાય, બરાબર છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય, બરાબર, વીર્ય વધે, આયુષ્ય સારું થાય, બરાબર છે. અને ખુજલી, મેલ, થાક, પરસેવો, સુસ્તી, તરસ, બળતરા આ બધું નાશ થાય.
પણ સ્નાન શેનાથી કરવું જોઈએ? હવે પાછો એ મુદ્દો આવશે. માથા સિવાયના શરીરના ભાગ પર ઊનું પાણી રેડીને સ્નાન કરવું જોઈએ, એનાથી શરીરમાં તાકાત આવે છે, આવું વાઘભટજી કહી ગયા છે. બરાબર. પરંતુ માથા પર ગરમ પાણી રેડવાનું નથી, એનાથી જેને કે વાળ અને આંખોનું બળ નાબૂદ થાય છે, ઓછું થાય છે. એટલે શું કરવાનું છે આપણે? ખ્યાલ આવી ગયો તમને? ઊના પાણીથી જ નાહવાનું છે. હવે આમાં હું બીજી બે વસ્તુ એડ કરી દઉં છું કે જે લોકોને સાંધાનો તકલીફ છે, ગઠિયો વા છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, યુરિક એસિડ વધારે આવ્યું, એ લોકોને સૌથી સારામાં સારું નાહવાની વસ્તુ એક કહું, કડવો સરગવો લેવાનો છે. કડવા સરગવાના પાન હોય એ પાણીમાં નાખવાના છે, પાણી ઉકળવાનું, એ પાણીથી નાહવાનું છે. નાહ્યા બાદ શરીર સાફ કરવાનું નથી, એટલે શરીરની અંદર એ સરગવાના ગુણધર્મો અંદર જશે. આ જ રીતે તમે એ બીમારીઓ જે છે, સાંધાના દુખાવા, એ લોકો નગોડ હોય ને, જે નગોડના પાન નાખીને પણ એનાથી નાહી શકે, અથવા તમે સૂંઠ નાખીને પાણી ઉકળાવીને એનાથી નાહી શકો, પરંતુ ત્યારબાદ શરીર સાફ કરવાનું નથી. એટલે જેથી કરીને આપણા ચામડીના જે છિદ્રો હોય ને એનાથી એ દ્રવ્યો આપણા શરીરમાં જાય અને ઉત્તમ વાયુનાશક દ્રવ્યો છે એ તમને કામ આપે. નાહવાનું કોને નથી? હવે પાછો આ નવો મુદ્દો આવ્યો, ભાઈ નાહવાની ના પાડે ડોક્ટરો કેમ? તો જેને બેલ્સ પાલસી થઈ, આમ મોડું ત્રાસું થઈ ગયું, ખબર હોય તો ફૂગો કરે થઈ જાય, બેલ્સ પાલસી, બરાબર, ટ્રાઇજેમિનલ ન હોય એની પાલસી થઈ જાય. એટલે એ લોકોને નાહવાની આયુર્વેદમાં ના છે. આંખના રોગ હોય, મોઢાના રોગ હોય, કાનના રોગ હોય, બરાબર છે, જેમને મરડો થઈ ગયો હોય, બરાબર છે, અને અપચો રહેતો હોય, અને સૌથી અગત્યની વસ્તુ છે કે જમા પછી નાહવું નહીં. ઘણા મિત્રોના આદત હોય છે કે જમી લઈને પછી નાય. આપણે જોઈએ છીએ કે અત્યારે ઉનાળાની મોસમ આવી, ઉનાળામાં ફાર્મ હાઉસની મોસમ આવી છે, બરાબર ને રાજભાઈ? તો ઉનાળામાં કેવું કરશે, બધા ફાર્મ હાઉસ પર જશે, ત્યાં મસ્ત મજાનું પંજાબી સબ્જી ને રોટલી નાંદ બધું ખાશે ને પછી પાછા નાહવા પડશે સ્વિમિંગ પુલો. મહેરબાની કરીને જમ્યા પછી નાહવું નહીં. જમ્યા પછી નાહવાથી આયુર્વેદમાં ચોખ્ખી જ ના પડે છે, જમ્યા પછી નાહવો તો તમારા શરીરની અંદર નુકસાન થાય છે, તમારા શરીરના અંગોને નુકસાન થાય છે, એટલે એ નહીં. ખાધેલું હોય સારી રીતે પચી ગયા પછી શરીરને માફક હોય ત્યારે તમારે જરૂર પડે તો ખાવાનું, બાકી ખાવાનું નહીં, બરાબર છે? વાછૂટ, ઝાડો, પેશાબ વગેરે હાજતો પરાણે કરવાની નહીં. આપણે ઘણી વખત જોઈએ છે કે નાનું બાળક હોય તો એની મમ્મી પરાણે કે નહીં તું ટોયલેટ જઈ આવજે. નહીં, આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે તમને જ્યારે તરસ લાગે ત્યારે તરસ લાગી હોય એટલું જ પાણી પીવું. એ પ્રમાણે તમને કુદરતી હાજતે જવાનું મન થયું, એટલે ટોયલેટ જવાનું મન થયું, ઈચ્છા થઈ હોય ત્યારે જવાનું છે, પરાણે જવાની જરૂર નથી. પેશાબ પણ અને ઝાડો પણ તમને જ્યારે જરૂર પડે ત્યારે જ અને ઈચ્છા થાય ત્યારે જવાનું. હા, એને અટકાવવાના નથી, બરાબર છે? આ રીતે તમે કોઈ પણ આપણી નેચરલ ક્રિયાઓ છે એને અટકાવશો નહીં તો 100% તંદુરસ્ત રહેશો. આ વસ્તુ થઈ સવાર ઉઠીને દૈનિક ક્રિયાઓ કરવા માટેની, બરાબર છે? સુખડીનો પ્રયોગ, કુલરનો પ્રયોગ કીધો હતો ટિમ્બારામ, ઓકે, કુલરનો પ્રયોગ કીધો હતો. એ કુલરનો પ્રયોગ ખૂબ સરસ છે. અને પાછો હવે તમને અત્યારે પાછા જે લોકોને ખ્યાલ નથી કીધું, ઘઉંનો લોટ અથવા બાજરાનો લોટ લેવાનો છે, અંદર થોડું ઘી અને ગોળ લેવાનો, મિક્સ કરીને આપણે જે શીતળા સપ્તમ પર કુલર બનાવી છે ને એવી કુલર બનાવીને રાત્રે સૂતી વખતે કુલર ખાઈ જવાની. 5 દિવસ સુધી ખાઈ લેશું એટલે તમારે 6ઠ્ઠી દિવસે લગભગ 70 થી 80% ઉધરસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એના ઉપર પાણી નથી પીવાનું. ઓકે, તો મિત્રો આજની વાત અહીંયા પૂરી કરી છે. મારે પેશન્ટ આવી ગયા છે એટલે પેશન્ટને જોઈ લઉં, બાકી કાલની વાત કાલે કરીશું.